NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में दीक्षा पटेल की पुस्तक ट्विस्टेड विस्पर्स बुक का विमोचन किया गया। अहमदाबाद की प्रतिभाशाली लेखिका दीक्षा पटेल द्वारा लिखित अंग्रेजी सस्पेंस थ्रिलर उपन्यास ट्विस्टेड विस्पर्स बुक गुजराती साहित्य और पाठकों के बीच क्राइम थ्रिलर और सस्पेंस से भरपूर किताबों के लिए हमेशा से खासा आकर्षण रहा है। इसी रोमांच को एक नए स्तर पर ले जाने के लिए अहमदाबाद की युवा और प्रतिभाशाली लेखिका दीक्षा पटेल द्वारा लिखित अंग्रेजी सस्पेंस थ्रिलर उपन्यास ट्विस्टेड विस्पर्स का आधिकारिक विमोचन इस गरिमामय साहित्यिक समारोह में मुख्य अतिथि के रूप में अहमदाबाद डेप्यूटी मेयर अंजुबेन शाह विशेष रूप से उपस्थित रही। इसके साथ ही मंच पर आदरणीय लेखिका, मूवी स्क्रीन राइटर, आर्टिस्ट और हार्टिस्ट आर्ट ग्रुप की फाउंडर श्रीमती सोनल बेन ओडेदरा और एआई व टेक एक्सपर्ट, विजिटिंग प्रोफेसर एवं साहित्य मंच तथा वी पब्लिशर्स के फाउंडर विजन भाई रावल ने स्पेशल गेस्ट के रूप में उपस्थित रहकर कार्यक्रम की शोभा बढ़ाई। इस उपन्यास की कहानी एक रहस्यमयी साजिश, प्रतिशोध की भावना और अतीत के काले रहस्यों के इर्द गिर्द घूमती है। पुस्तक की शुरुआत से ही पाठक कहानी के मुख्य किरदारों मिया पोर्टर और डिटेक्टिव मीरा पटेल की रहस्यमयी दुनिया में खो जाते हैं। एक सुनसान अम्यूजमेंट पार्क में सोशल मीडिया स्टार जूलिया मोंटगोमरी की लाश मिलने से शहर में शुरू होने वाला यह सिलसिला पाठक को सेंट हेलेना ऑर्फनेज के दशकों पुराने काले इतिहास की ओर ले जाता है। विमोचन के अवसर पर लेखिका दीक्षा पटेल ने अपनी भावनाएं व्यक्त करते हुए कहा कि मैं हमेशा से मानव मन की जटिलताओं और छिपे हुए रहस्यों को लिखना चाहती थी। ट्विस्टेड विस्पर्स सिर्फ एक काल्पनिक कहानी नहीं बल्कि पाठकों के दिमाग को सोचने पर मजबूर कर देने वाली एक प्रयोग है। मुझे उम्मीद है कि सस्पेंस प्रेमियों को ये किताब बेहद વિજન રાવલ, હું સાહિત્ય મંચ અને વી પબ્લિશર્સનો ફાઉન્ડર છું। આ પુસ્તક જે લખાયેલી છે એક સુંદર મજાની થ્રિલર અને હોરરનો સમન્વય છે, જેની અંદર એક ડિટેક્ટિવની એક વાર્તાને ચિત્રકથા જેને કહી શકાય એ પટકથા આખી એની અંદર સમાયેલી છે। હવે આ પુસ્તકની અંદર હું એટલું કહીશ કે જેના ઓથર છે, રાઇટર છે દીક્ષા પટેલ, શી ઇઝ જસ્ટ 12th સાયન્સ સ્ટુડન્ટ, એ 12મા ધોરણની છાત્રા છે અને સાયન્સનું તમે નામ સાંભળો ત્યારે તમને થતું હશે કે તમે સ્કૂલની ચોપડીઓમાંથી બહાર જ ના આવી શકો, પણ સ્કૂલની ચોપડીઓમાંથી બહાર આવીને તેને આ સુંદર પુસ્તક પોતાની જાતે લખી છે, જે બહુ જ જેને કહેવાય ધન્યતાને પાત્ર છે। આ ઉપરાંત કહું તો આજની જે જનરેશન છે, જે જેનફી જનરેશન આપણે જેને કહીએ છીએ, જેની પાસે ધીરજની ખૂબ જ ઉણપ હોય છે, કે લોકો તરત જ 4 પેજ વાંચી અને કંટાળી જતા હોય છે, એવા સમયમાં એ સેમ જનરેશનમાં બિલોંગ કરતી દીક્ષાએ આખી પુસ્તક ડિટેલમાં લખી, મઠારી અને આજે પબ્લિશ કરી છે। તો રિયલી ઇટ્સ અમેઝિંગ થિંગ। અને હું આજના યુવા લોકોને એટલું જ કહીશ કે તમારી ક્રિએટિવિટીને એઆઈ અને બીજા ટેકનોલોજી પાછળ દબાવવા ના દેશો। એઆઈનો ડેફિનેટલી ઉપયોગ કરો, પરંતુ તમારી અંદરની તમારી પોતાની આવડત, પોતાની ક્રિએટિવિટી જે છે એને પણ બહાર લાવો અને આ પ્રકારના પુસ્તક અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા તમે આગળ વધતા રહો। ધન્યવાદ। ધ યંગેસ્ટ રાઇટર્સ એન્ડ અમદાવાદમાં આટલી ટેલેન્ટેડ છોકરી છે ને એ બધો સપોર્ટ આપણા થ્રુ લેતી હોય છે, એટલે હું મીડિયાને બી કહીશ કે એને ફૂલ્લી સપોર્ટ કરજો, તાકે જે આજેનું જનરેશન છે એ ફરી વળે રાઇટિંગ, રીડિંગ એ તરફ, કેમ કે એ બહુ જરૂરી છે આજેનો જે ફોન ને ઇન્સ્ટાગ્રામના માહોલમાં। વી રિયલી નીડ રાઇટર્સ લાઇક હર એન્ડ વી રિયલી નીડ રીડર્સ લાઇક ધ સ્ટુડન્ટ્સ હુ આર ધેર આઉટ ઇન ધ વર્લ્ડ। મને ખરેખર બુકનું ઇન્વિટેશન આવ્યું ત્યારે જોઈને બહુ આનંદ થયો કે 12થની સ્ટુડન્ટ એક આ રીતની બુક લખે છે અને ખરેખર આની જરૂર છે અને બહુ સારું ટોપિક ઉપર એની બુક લખી છે દીક્ષા પટેલ, જે આજની આપણી ઓથર છે। યંગ જનરેશન માટે આ એક પ્રેરણાદાયક છે કે કોઈ બી આ રીતનું નવું કામ થતું રહે, આર્ટ, ક્રિએટિવિટીમાં કોઈને કોઈ નવા બાળકો નવું કામ કરતા રહે। ખાસ કરીને આજે બુક લોન્ચ કરવા માટે જે યંગ જનરેશન તરીકે આજે આવી રહ્યા છે, આપણા તરફથી શું સંદેશ રહેશે કે જેથી લોકો આ લખવા માટે આગળ આવે છે? ખરેખર આજના બાળકોને સોશિયલ મીડિયાથી આગળ ક્રિએટિવ ફિલ્ડમાં લખવા માટે, પેઇન્ટિંગ, બધા આર્ટ ફિલ્ડમાં કે લખવા માટે પ્રોત્સાહન કરવું જોઈએ, જે પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ બી ક્રિએટિવિટી હોય, અને ખરેખર બાળકોને લખવા પોતાની અંદર શું છે, શું એના વિચારો છે એ દર્શાવવા બહુ જરૂરી છે। ક્યાંક ને ક્યાંક બધા કઈ રીતે પોતાની અંદરના વિચારો બીજા સુધી પહોંચાડે, અને ખરેખર પેરેન્ટ્સને અને આજુબાજુ ટીચર્સથી લઈને બધાને એને પ્રોત્સાહન આપવું જરૂરી છે।